પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારા બાદ હાલ દેશભરમાં એક ચિંતાનો માહોલ છે। જો હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે તો આવનારા દિવસોમાં હવે પેટ્રોલ ડીઝલનો આ ભાવ વધારો ક્યાં સુધી જશે તે સૌના મનમાં અત્યારે સવાલ છે। જો કે આ સંકટમાંથી ટૂંક જ સમયમાં રાહત પણ મળી શકે તેવા અણસાર મળી રહ્યા છે। પીએમ મોદી જ્યારે યુએઈના પ્રવાસે હતા ત્યારે આ બંને દેશો વચ્ચે એક મોટી ડીલ થઈ છે અને આ પ્રવાસનું પરિણામ શું છે? હોર્મુઝ સ્ટ્રેટના કારણે જ્યારે ઈરાન મનમાની કરી રહ્યું છે અને જો હોર્મુઝ સ્ટ્રેટનો જ વિકલ્પ મળી જાય છે એવું શક્ય છે કે નહીં, એના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે હોર્મુઝ સ્ટ્રેટના કારણે દુનિયાભરમાં અત્યારે ઉથલપાથલ મચેલી છે એ આખો માર્ગ જ નકામો થઈ જાય અને ઉપયોગમાં લેવાતો જ બંધ થઈ જાય તેવું પણ શક્ય છે। આવું એટલા માટે કહી રહ્યા છે કેમ કે યુએઈ જે છે એ હવે પોતાનો જ એક નવો જળમાર્ગ વિકસાવવા માટે એક મોટો પાઇપલાઇન પ્રોજેક્ટને ડેવલપ કરી રહ્યું છે। ત્યારે સ્વાભાવિક છે કે ફક્ત ઈરાન એક જ એકલો દેશ નથી કે જે ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે। મિડલ ઇસ્ટની અંદર અન્ય ઘણા એવા દેશો છે કે જે ક્રૂડ ઓઇલનો વેપાર કરે છે। ત્યારે યુએઈ પાસે એક ફાયદો એ છે કે તેની પાસે ફુજેરા પોર્ટ છે કે જે એક એવા પ્રકારનો રસ્તો છે કે જે હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરી શકે છે અને ત્યાંથી અબુધાબીમાં જે ઓઇલ કંપનીઓ આવેલી છે તે દુનિયાભરમાં ઓઇલ સપ્લાય અને ખાસ કરીને ભારતમાં ઓઇલ સપ્લાય કરી શકે છે। જો કે આ પાઇપલાઇનની જે કામગીરી જે છે તે હજુ ચાલુ છે અને તેને સંપૂર્ણપણે કાર્યરત થતાં વર્ષ 2027 સુધીનો સમય લાગી શકે છે। અને મિડલ ઇસ્ટના અન્ય દેશોની જો વાત કરીએ તો ઈરાનને છોડીને યુએઈ અને સાઉદી અરેબિયા આ બંને એવા દેશો છે કે જે ખૂબ જ મહત્વના છે અને તેમનો ઓઇલ સપ્લાય માટે હોર્મુઝ સ્ટ્રેટની જરૂર નથી। તેમની પાસે વૈકલ્પિક જળમાર્ગો છે એટલે ભારત પાસે હવે વિકલ્પો છે। આ બંને દેશના યુએઈ અને સાઉદી અરેબિયા પાસેથી જ્યારે ઓઇલ સપ્લાયની એક મજબૂત એક સ્ટ્રેટેજી જે છે તે અપનાવવામાં આવે છે તો પછી હોર્મુઝ સ્ટ્રેટની કદાચ ભારતને જરૂરિયાત જ બંધ થઈ જાય તેવું પણ બની શકે છે। ક્રૂડ ઓઇલનો સપ્લાય જે છે એ આ બંને દેશો જે છે તેમની પાસે અલગ પોર્ટ છે, તેમની પાસે અલગ પ્રકારની ટેકનોલોજી પણ છે કે જેનાથી હોર્મુઝ સ્ટ્રેટને તેઓ બાયપાસ કરી શકે છે। હવે વાત કરીએ જ્યારે પીએમ મોદીના યુએઈના પ્રવાસની ફક્ત 2.5 કલાકની આ મુલાકાત હતી તેમ છતાં ક્રૂડ ઓઇલનું જે સંકટ છે આપણા દેશમાં તેને લઈને ઘણી મોટી ડીલ થઈ છે। ખાસ કરીને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની ઘણી વાતો થઈ રહી છે એટલે ક્રૂડનો જે અનામત જથ્થો છે આપણા દેશમાં ક્રૂડનો અનામત જથ્થો છે અને એના વિશે એમઓયુ ખાસ થયા છે યુએઈ સાથે। અબુધાબીની એક ઓઇલ કંપની છે કે જે ભારતમાં રોકાણ કરવા જઈ રહી છે। તો આપણા દેશમાં આંધ્રપ્રદેશનું જે વિશાખાપટ્ટનમ છે એની અંદર અંડરગ્રાઉન્ડ ક્રૂડ ઓઇલનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમનો જે જથ્થો જે છે તે આપણે રિઝર્વ કરી રાખ્યો છે। જો કે આ જથ્થો ખૂબ જ ઓછો છે। આપણો દેશ જે હાલ એક કટોકટીની સ્થિતિમાં છે તેમાંથી બચાવવા માટે આ જે ક્રૂડ ઓઇલનો જથ્થો છે તેમાંથી આપણે ઓઇલનો વપરાશ કરી શકીએ છીએ, પરંતુ તેમ છતાં આ જથ્થો કેમ કે ખૂબ જ ઓછો છે એટલા માટે આપણે યુએઈ સાથે ખાસ ડીલ કરી છે અને આ ડીલ અંતર્ગત જે આખો જે જથ્થો જે છે પેટ્રોલિયમનો તે યુએઈ તરફથી સપ્લાય કરવામાં આવશે અને 30 મિલિયન બેરલ જેટલું જે ક્રૂડ ઓઇલ છે એ યુએઈમાંથી ભારતને સપ્લાય કરવામાં આવશે કે જે આ વિશાખાપટ્ટનમનો જે આપણો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમનો જથ્થો છે તેમાં ઉમેરો કરવામાં આવશે। ત્યારે આ હાલ એક વિકલ્પ છે। જે ઓઇલ સંકટ આવ્યું છે આપણા દેશમાં તેમાંથી એક રસ્તો જે છે એ આ રીતે હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઢ્યો છે અને આ જે ઓઇલનો જે સંકટ જે છે તેને નિવારવા માટે આ પ્રકારે હાલ તો ગતિવિધિ ચાલી રહી છે। સાથે જ એલપીજીની વાત કરીએ તો એલપીજીના જ આ પ્રકારે જે રીતે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમનો જથ્થો ઊભો કરવામાં આવ્યો છે એ જ રીતે સ્ટ્રેટેજિક ગેસનો જે જથ્થો જે છે તેને પણ ઊભા કરવા વિશે વાતચીત થઈ રહી છે। યુએઈ પાસેથી ઓલરેડી આપણે એલપીજીનો ઘણો મોટો જથ્થો 40% જેટલો જે જથ્થો જે છે તે મેળવી રહ્યા છે અને હવે આ જે જથ્થો છે તેને વધારવામાં આવશે। એટલે આ એક ઐતિહાસિક ડીલ થઈ છે બંને દેશો વચ્ચે કે જેના કારણે યુએઈ અને ભારત જે છે તેના જે અગાઉના મજબૂત રાજદ્વારી સંબંધો છે તેનો અત્યારે આ સંકટની સ્થિતિમાં તો આપણને ખૂબ જ મોટો ફાયદો થયો છે તેવું કહી શકાય। એટલે હાલ એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનું જે સંકટ જે છે તે થોડા જ દિવસોની અંદર આપણને એક રાહત મળવા જઈ રહી છે। આપણે અન્ય જે વિકલ્પો જે છે એ વિકલ્પોમાં આપણે હવે વિચાર કરી રહ્યા છીએ અને યુએઈ જે છે તે ખાસ કરીને ખૂબ જ મોટી મદદ હાલના તબક્કે ભારતને કરી રહ્યું છે તેવું કહી શકાય। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।